નમસ્કાર દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખબર છે .com પર હું આપનો મિત્ર નરેશ કાપડિયા. આજે આપણે વાત કરવાના છીએ ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં કરુણાના રાણી યાને ટ્રેજેડી ક્વીન મીના કુમારીની, મશહૂર અભિનેત્રી મીના કુમારી 31મી માર્ચ 1972 ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરે મીના કુમારી આ જગતમાંથી વિદાય લીધી હતી. અને એ વાતને પણ હવે 50 વર્ષ થઈ ગયા છે. અને તે છતાં મીના કુમારી હજી પણ ટ્રેજેડી ક્વીન તરીકે આપણા મનમાં છે. સૌથી નાની વયે એમનું નિધન થયું હતું. મીના કુમારીનું મૂળ નામ મહાજબીન બાનુ. તેઓ કવિયત્રી પણ હતા. ભારતીય ફિલ્મોની સૌથી વધારે જાણીતી માનીતી અભિનેત્રીઓની વાત જ્યારે પણ થશે ત્યારે મીના કુમારીને પહેલા યાદ કરાશે. તેમના બાળપણથી શરૂ થયેલી અને મૃત્યુ સુધી જારી રહેલી તેમની ફિલ્મી કરિયર માત્ર 39 વર્ષની ઉંમરમાંથી 30 વર્ષ સુધી તો તેઓ અભિનય કરતા રહ્યા. 90થી વધારે ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો અને એમાંની ઘણી ફિલ્મો આજે હિન્દી ફિલ્મોની ક્લાસિક ફિલ્મો તરીકે ગણાય છે. ભારતની મધ્યમ વર્ગની પીડિત નારીના પાત્રોમાં મીના કુમારી લોકોને સૌથી વધારે જચી ગયા. તેમના દુઃખ અને કરુણાએ મીના કુમારીને કરુણાના રાણી અને ટ્રેજેડી ક્વીન બનાવ્યા. અને તેમની આવી ભૂમિકાઓના કારણે અનેક ફિલ્મોને જબરજસ્ત સફળતા પણ મળી. નારી તેરી યહી કહાની, ખાલી આંચલ ઓર આંખો મેં પાની આ જાણે મીના કુમારીની સ્વતંત્રતાનો મંત્ર બની ગયો. તેમણે ભજવેલા પાત્રો સાહેબ બીબી ઓર ગુલામ 1962માં આવી હતી. તેના છોટી બહુના પાત્રની જેમ મીના કુમારી પોતે પણ શરાબના રવાડે ચડી ગયા. વધુ પડતા શરાબના સેવનના કારણે તેમનું જીવન અને કારકિર્દી બંને જોખમમાં મુકાયા. તેમના સંબંધો તકલીફમાં મુકાયા. તેમનું આરોગ્ય કથળ્યું અને સિરોસિસ ઓફ લીવર જેવી ભયાનક બીમારીએ અંતે મીના કુમારીનો જાન લીધો. આ કલાકાર જાણે જીવનમાં પણ એમનું પોતાનું પાત્ર ભજવતા હતા તેવું બની ગયું. અલી બક્ષ અને ઇકબાલ બેગમને ખુરશીદ અને મધુ પછી ત્રીજી દીકરી આવી. ગરીબ શિયા મુસ્લિમ મા બાપ પાસેથી ડિલિવરી કરાવનાર ડોક્ટર ગદરેની ફી ચૂકવવાના પણ પૈસા નહોતા. બાપ આ બાળકીને મુસ્લિમ યતીમખાનામાં જઈને મૂકી આવ્યા. જોકે થોડા કલાક પછી તેમને પસ્તાવો થયો અને જઈને તેઓ પાછા પણ લઈ આવ્યા. પિતાજી પારસી નાટકોના પીઢ કલાકાર હતા. તેઓ હાર્મોનિયમ પણ વગાડતા, સંગીત પણ શીખવતા અને ઉર્દુ કવિતાઓ પણ લખતા. ઈદ કા ચાંદ જેવી ફિલ્મોમાં તેમણે નાની મોટી ભૂમિકાઓ પણ કરી હતી. તો શાહી લુટેરા જેવી ફિલ્મમાં તેઓ સંગીતકાર પણ બન્યા હતા. માત્ર 7 વર્ષની કુમળી વયે જ્યારે મહાજબીન અને મીના કુમારી કેમેરાની સામે આવ્યા ત્યારે એને બેબી મીના એવું નામ અપાયું. ફરજંદે વતન અને 1939ની લેધર ફેસ એ તેમની પહેલી ફિલ્મ હતી. પ્રકાશ સ્ટુડિયોના વિજય ભટ્ટ સાહેબ તેના દિગ્દર્શક હતા. 1940ના દાયકામાં બેબી મીના એકલી જ કામ કરતી અને આખા પરિવારનું એ જ પોષણ કરતી. તેની કિશોરાવસ્થામાં તેને મીના કુમારીનું નામ મળ્યું. શરૂઆતમાં તેણે થોડીક ધાર્મિક ફિલ્મો કરી, પણ 1952માં આવી વિજય ભટ્ટ સાહેબની, એ જ વિજય ભટ્ટ જેમણે એને પહેલીવાર બાળકી તરીકે અભિનય કરવાની તક આપી હતી, તેમણે 18 વર્ષના મીના કુમારીને બૈજુ બાવરાના હિરોઈન બનાવ્યા અને પોતાની નાયિકા તરીકેની પહેલી જ ફિલ્મથી મીના કુમારી સ્ટાર બની ગયા. મીના કુમારીને એક ફિલ્મના સેટ પર કમાલ અમરોહી સાહેબ મળ્યા. તેમની વચ્ચે તરત જ પ્રેમ થયો અને મીના કુમારીની ત્યારે ઉંમર 19 વર્ષની હતી, જ્યારે કમાલ અમરોહીની ઉંમર 34 વર્ષની હતી. ઉત્તર પ્રદેશના અમરોહાના ઉર્દુ શાયર અને સૌરભ મોદીની ફિલ્મો મુગલે આઝમના સંવાદ લેખક તરીકે કમાલ અમરોહી 3 વખત પરણેલા માણસ હતા. તેમની પહેલી પત્ની બાનો, જેઓ નરગીસના માતા જદ્દનબાઈના સાથી હતા, તેનું નિધન અસ્થમાને કારણે થયું હતું. તેમના બીજા પત્ની મહેમૂદી હતા અને તેમને 3 સંતાનો હતા. કમાલ અમરોહી સાહેબે મીના કુમારીને સૈયદ ન હોવાને કારણે નક્કી કર્યું હતું કે તેમને કોઈ સંતાન તેઓ આપશે નહીં અને બીજી પત્નીના દીકરા તાજદારને મીના કુમારીએ ઉછેરવાનો હતો. આટલી વ્યસ્ત અભિનેત્રી તરીકેની કરિયર અને તેમાં પણ તેમણે સાવકી માતા તરીકેની ભૂમિકા પોતાના રોજિંદા જીવનમાં રોજ ભજવવાની હતી. લગ્ન પછી પણ તેમણે પોતાના પ્રેમ જીવન પર દાયરા નામની ફિલ્મ કમાલ અમરોહીએ બનાવી, જે નિષ્ફળ ગઈ. બીજી ફિલ્મ પાકીઝા છેક 1956માં શરૂ કરી હતી, જે 16 વર્ષે બની રહી અને 1972માં પાકીઝા રજૂ થઈ
ત્યારે તેમનું લગ્ન જીવન તો એના માત્ર 12 જ વર્ષ ટક્યું હતું. 1952 થી 1964 તેઓ છૂટા પડ્યા હતા, પણ 1964 થી તેઓ છૂટા પડ્યા ત્યારથી 1972 સુધી પણ મીના કુમારીએ પાકીઝાના માટે પૂરો સહકાર આપ્યો. આ હતું મીના કુમારીનું લેવલ ઓફ કમિટમેન્ટ એઝ એન એક્ટ્રેસ. મીના કુમારી એક પીઢ અભિનેત્રીને છાજે તેમ પતિથી છૂટા પડ્યા, પણ પાકીઝા પૂરી કરવાના માટે પોતાનાથી થાય તે બધું જ કરી છૂટ્યા. કમાલ તો ત્યાર પછી પરણ્યા પણ હતા. મીના કુમારી પોતે ભજવેલા સાહિબ બીબી ઓર ગુલામના છોટી બહુના પાત્રની જેમ શરાબી બની ગયા. સ્વાસ્થ્ય જવાબ દઈ ગયું, ત્યાં સુધી કે ઊભા થઈને શૂટિંગ કરવાના માટે પણ જઈ શકાતું નહોતું. પાકીઝાના દૂરથી લેવાયેલા અનેક દ્રશ્યોમાં મીના કુમારીના બદલે અભિનેત્રી પદ્મા ખલ્લાને ડબલ તરીકે ઉભા રખાતા હતા. અને અંતે પાકીઝા માર્ચ 1972 રજૂ થઈ અને નિષ્ફળ ગઈ. મીના કુમારી પૂર્ણ રીતે ભાંગી પડ્યા. અંતે પાકીઝા રજૂ થયાના ત્રીજા સપ્તાહે 28મી માર્ચ 1972 રોજ મીના કુમારીને સેન્ટ એલિઝાબેથ નર્સિંગ હોમમાં દાખલ કરાયા. તેમણે કમાલને છેલ્લા શબ્દો કહ્યા, મારે તમારા હાથમાં મરવું છે. અને આટલું કહીને તેઓ કોમામાં સરી ગયા. 3 દિવસ પછી યાને 31મી માર્ચ 1972 રોજ માત્ર 39 વર્ષની વયે આ મહાન અભિનેત્રીએ જગતના તખ્તા પરથી આંસુ ભરી વિદાય લીધી. મૃત્યુનું કારણ હતું સિરોસિસ ઓફ લીવર. દારૂ જીતી ગયો. મીના કુમારી હારી ગયા. તેમને મઝગાંવના નારિયેલવાલી કબ્રસ્તાનમાં દફનાવાયા અને તેમણે જાતે જ લખી આપેલા શબ્દો તેના ઉપર કોતરવામાં આવ્યા, જેમાં મીના કુમારીએ પોતાને માટે લખ્યું હતું કે મારા કબર પર આ પથ્થર મૂકજો. તેણીએ તૂટેલા સાથ સાથે જીવન પૂરું કર્યું, તૂટેલા ગીત સાથે, તૂટેલા દિલ સાથે, પણ કોઈ પણ પસ્તાવા વગર. આ એ શબ્દો છે. પાકીઝા મીના કુમારીની છેલ્લી ફિલ્મ બની ગઈ. ગીતો તો હિટ બન્યા જ. દર્શકો પોતાની પ્રિય અભિનેત્રીને છેલ્લી વાર જોવાના માટે સિનેગૃહમાં પાછા આવ્યા. ધારેલી નહીં હોય તેવી જબરજસ્ત મોટી સફળતા પાકીઝાને મળી ગઈ. મીના કુમારીની પ્રેમી એમના પતિ કમાલ અમરોહીને અપાયેલી એ છેલ્લી ભેટ હતી. 1993માં મૃત્યુ પામેલા કમાલ અમરોહીને ફરીથી મીના કુમારીની સાથે જ એ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. મીના કુમારી હંમેશા યાદ રહેશે તેમની મહાન ભૂમિકાઓથી. बैजू बावरा, परिणीता, फुटपाथ, आजाद, मिस मैरी, यहूदी, सहारा, चिराग कहाँ, रोशनी कहाँ, कोहिनूर, दिल अपना और प्रीत पराई, भाभी की चूड़िया, साहिब बीबी और गुलाम, मैं चुप रहूंगी, आरती, दिल एक मंदिर, सांझ और सवेरा, चित्रलेखा, भीगी रात, बहू बेगम, बेनजीर, काजल, फूल और पत्थर, मेरे अपने, दुश्मन અને પાકીઝા જેવી ફિલ્મો માટે મીના કુમારીને હંમેશા યાદ કરાશે. મીના કુમારીના અત્યંત મધુરા અને અદ્ભુત એવા ગીતોનો ખજાનો છે. તેમણે બૈજુ બાવરામાં નાયિકા રૂપે શરૂઆત કરતા ગાયું હતું બચપન કી મોહબ્બત કો. તે ઉપરાંત મજાના યુગલ ગીતો પણ એ ફિલ્મમાં કમાલ કરતા હતા. પરિણીતામાં તેઓ પરિણય માટે જતા હતા ત્યારે ગવાતું હતું गोरे गोरे हाथों में मेहंदी रचा के. आजादમાં દિલીપ કુમાર સાથે તેઓ ગાતા હતા કિતના હસી હૈ મૌસમ. તો યહૂદીમાં તેઓ મેરી જા પ્યાર તુમ્હી સે. ઓહી કોહિનૂરમાં દિલીપ સાહેબની સાથે તેઓ ગાતા હતા. ખરેખર હતા બંને સિતારા. દો સિતારો કા જમી પર હૈ મિલન. અને દિલ અપના ઓર પ્રીત પરાઈની મીના કુમારી કદી ભૂલાશે નહીં. લતા દીદી તેમને માટે ગાતા હતા અજીબ દાસ્તા હૈ યે. સાહેબ બીબી ઓર ગુલામમાં તેઓ જીવન જાણે કે ભજવતા હોય તેવું પાત્ર ભજવતા હતા. ન જાઓ સૈયા ચુરા કે ભૈયા તો પિયા એસો જીયા में समाए गयो रे के मैं तन मन की सुध बुध गवा बैठी. દિલ એક મંદિરના ગીતો શંકર જયકિશનની કમાલ હતી. લતા દીદી ગાતા હતા रुक जा रात ठहर जा रे चंदा हम तेरे प्यार में सारा आलम. ચિત્રલેખામાં સાહિર લુધિયાનવીના કમાલના બોલ પર લતા દીદી એમના માટે ગાતા હતા
संसार से भागे फिरते हो। तो भीगी रात में दिल जो न कह सका वही बात दिल कहने की राह। बहु बेगम में तेओ पूछता था, दुनिया करे सवाल तो हम क्या जवाब दे। साहिर साहेबे लखी हती एक अद्भुत भक्ति रचना काजल में, तोरा मन दर्पण कहलाए। અને પાકીઝા તમામ ગીતો મહાન હતા અને અંતે તેઓ કહીને ગયા, यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सरे राह चलते चलते। जी हाँ दोस्तों, चलते चलते सरे राह मળી ગયેલા મીના કુમારીને આપણે પ્રણામ કરીએ, વંદન કરીએ। અડધી સદી વીતી ગઈ છે આ નાયિકાને ગયાને, અને તે છતાં હજી પણ એમની ફિલ્મોને ક્લાસિક રૂપે આપણે જોતા રહીએ છીએ, એમના ગીતો ઉપર આંસુ વહાવતા રહીએ છીએ। ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં દોસ્તો આજે આપણે વાત કરી મહાન મીના કુમારીની। વધુ એક સરસ મજાના સિતારાની વાત લઈને આપનો મિત્ર નરેશ કાપડિયા ફરીથી પાછો મળશે, ત્યાં સુધી અલવિદા, નમસ્કાર।